હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? જો આજે સવારમાં બધાય કામ હતા. પ્યોર ટોનિકમાં કીધું એવરીથિંગ ન્યૂ ઓફર ચાલુ થવાની છે, તો એની બધી પ્રિપેરેશન કરવાની હતી, તો એ બધી કરતા હતા. અત્યારે વ્લોગ લેટ ચાલુ થયો છે અને જો આરસીભાઈ બેસી ગયા ખાવા. હું બેઠો ને ખાવા, તો મારી ભેણનો ડબ્બો લઈ લીધો આખો એને. મને ખવડાવે હે, હાથમાં દીએ ચમચી મને આપશે, હાથમાં આપશે. તું બે તો તને દે હે, મમ્મીને આપીશ, પોતે ખાઈએ પાછું આમ કરશે, ભાવશે નહીં તો એવું ન કરાય. તીખું લાગતું હોય છે એ ખવડાવશે. આરસી પોતે ખાય છે પાછો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. આજે લેટ બ્લોગ ચાલુ થઈ ગયો. હેલા રાખે. શું થયું? હું મમ્મીએ ખાધું હે? તું ખાસ ખાઈ એક મમરો ખાય ભેળનો. આરો બધાને જય શ્રી કૃષ્ણ કર દે. જય શ્રી કૃષ્ણ કર દે, જય શ્રી કૃષ્ણ કર, પછી ખાઈએ. જય શ્રી કૃષ્ણ કર દે. હર હર મહાદેવ. અરે વાહ. શ્રી રામજી રામ કર દિયો. અરે ઓહો ઘણો ડાયો. હવે છાસ એક મમરો ખાઈને એક ગ્લાસ છાસ પીવાય. આજે છે ને આશીષનો વિચાર એવો હતો કે આજે બ્લોગ શૂટ નથી કરવો એમ. પણ આજે મેં કીધું બ્લોગ બનાવો. હાલો બધાય ભેળ ખાવા. ભેળ ખાઈ લઈ પછી મળી. ગઈકાલના વ્લોગમાં બધાએ કોમેન્ટ કરી હતી ખુશીદીનું બર્થડે ગિફ્ટ સરસ છે કે સાચી વાત છે કે કીધા વગર લઈ આવે એ બહુ ઓલું છે. એ ખુશીદીનું બર્થડે ગિફ્ટ તો એકદમ મસ્ત મજાનું આવે છે. તમે જુઓ તો ખરી, સુપર ગિફ્ટ છે. ગિફ્ટ ઉપર ગિફ્ટ મળવાના છે ખુશીને, તો જોઈ લે તું. ગિફ્ટ ઉપર ગિફ્ટ કાંઈ બાકી નથી. હા જો સ્ટોર રૂમમાં જ પડ્યો હોય કે એને અહીંયા રૂમ બનાવી દો. પોતે કાંઈ નહીં ને પોતે આમ સ્ટોર રૂમમાં જઈને અંદર આમ વહી જાય હો એકલો ફીંદે. અમે હે ને આ સ્ટોર રૂમમાં લોક બહાર જ રખાયું, એટલે અમે બહાર જ હોય એટલે સારું, એટલે અંદરથી લાગે જ નહીં. છોકરા નાના હોય એટલે સુવર્ણ પ્રાશન લઈને આવ્યો. શું કરશે? શું અત્યાર નો હોય, સવારે હોય. બીકા સવારે હોય. જો રસોઈની તૈયારી ચાલુ છે. શું બનાવવાનું આજે? ભીંડાનું શાક, ભાખરી, રોટલી. ઓકે સરસ. દહીંવડા બનાવવા કીધું ને કહું પણ ભૂલાઈ જાય. જો તમે કોઈ દિવસે બનાવ્યા એટલે આપણે એક દિવસ પહેલા કહી દઉં તો હાલે ને. હા જો તો એક દી પહેલા પ્રિપેરેશન કરી નાખજો. યસ કાલ તો મેં નહીં પડે, પરમ દી. ઓકે ઓકે. તાર દહીંવડા ખાવા હે? તાર દહીંવડા ખાવા? એ તો બધું કાઢીને ઠેકાણા કરી નાખશે. કેવો ભાઈ ગમે તે વસ્તુ લઈ જાય લે એટલે અહીંયા જઈને બેસી જાય. આયા જ જઈને બે બધું કરશે ઠેકાણે. લાવ બાપા એડવાન્સ નથી. ઢોર છે બધું ઈ કાંઈ લઈ લીધું. એને એવું ન હોય, એને હાથમાં એને જે વસ્તુ આવે ને એ હાથમાં ઢોળવાની એને બહુ ગમે, તો એ બધી વસ્તુ ઢોળી નાખે, એટલે પછી ધ્યાન રાખવું પડે એનું. તો કીધું એવું રીતે ગિફ્ટ એને બહુ મસ્ત. કાલના બ્લોગમાં એક મસ્ત ગિફ્ટ એને મળવાનું છે, એના પછી ગિફ્ટ બહુ મસ્ત મળવાનું છે. કાના અય આરો એક ગિફ્ટ આપતું મને પપ્પી દઈ દે ના યા માં દીકો મને વાલી કોટો પડી કો મુઆ બસ ગિફ્ટ આવી ગઈ. આરસીવ આમ જો તો આરસીવ જ્યારથી પપ્પા બોલ. ત્યારથી આમ એટલું અલગ જ આખું આમ ફીલ આવે છે કે પેલા અમે સાસુ વહુ બે એમને બેઠા હોય, પણ હવે અમે બે સાસુ વહુ આને રમાડવામાં અને ઘરમાં છોકરું હોય તે અને મજા આવે. આ છોકરું ઘરમાં હોય ને તો ને પાછો હે રમત. આરસીવ મમ્મીને ગિફ્ટ આપવું હોય ને આપણે હે? આરો હવે કંઈક બીજું ગોતવા જાય.
કાંઈક ને કાંઈક ગોતતો જોઈ જો 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 ગયો ખોયલું ભાગ્યો હજી એની મમ્મી પહોંચે એ પેલા જ ભાગી જાય હો. પહોંચી જાય મારી મોતો બહુ પહોંચી જાય ગમે ત્યારે આમ કંઈક જવાનું હોય ને એવો ભાગે ને અને પછી એના હાથમાં લઈ લઈને હતા એ તો બોલે નહીં કાંઈ. ના એમ કઈ ઓલું નહીં બોલે, એમાં બોરો હોય. એમ ભોળો હા હા, એને ઈ પછી એને ખબર હોય કે આ લોકોએ જંતાડ્યું હોય તોય કાંઈ નહીં. બોલાવી દઈ ને આપણે એકવાર ખાલી એટલે પછી કહે છે કે હવે નથી બોલો આ લોકોએ હે ને પ્લાન કરીને જ હંતાડ્યું એટલે આ લોકો નહીં આપે એમ કરીને પછી છોડી દઈએ જલ્દી. ચીકી લઈ આવ્યો હે આરસી મમ્મીને ગિફ્ટ આપવું હે ને આપણે હે નથી ઈ ખોલ દે ગીએ એ ખાવાનું હે ગીએ ખાવાનું હે તું ખાસ ચીકી દીધા. એમાં ખાઈશ. કેમાં ખાઈશ આ હું હવે જમવા બેસી ગયા હે ભીંડાનું શાક રોટલી લઈને હાલો બધા જમવા. હાલો કોઈ જમવા રોટલી ને કોઈ ભાખરી ને. બધાય ઈચ્છા થાય. હા હમ. સરસ લ્યો હાલો ભીંડાના તો પેલા તો અમે એને 2 શાક બનાવતા પણ હવે તો આસુસ ખાતા નથી ને બહુ એટલે દાળ બનાવી એટલે ભરેલું કરી. હોય ને હાથું ને હોય. સાદું હોય બે હોય હમ. કાંઈ હાલો વાંધો નહીં, હવે સરસ જમી લેશું. જમી લ્યો પછી આગળનો પ્લાન શું છે આજે ખબર નહીં હવે. આજે આગળ આજે જોઈ જાય. આજે 12 વાગે એટલે ખુશીની બર્થડે થઈ જાય હે બસ બહુ હવે બર્થડે કર્યું હવે તને એમ ન થાય કે આશીષે બર્થડે ન કર્યો એમ ના ના પણ નહીં થાય. એમ લાગ એવું તો વરસ પૂરું થાય એટલે થવાનું જ છે કાકુસી. હે? બર્થડે તો આવતા જ રહેવાના. બર્થડે તો ઈ તો બર્થડે આવતા રહેવાના હે એવું હે બર્થડે તો આવે જ ને. ઓકે તો આવતા વાર એક્સાઇટેડ નહીં હોય ને હે? એક્સાઇટેડ એવું ન હોય, એક્સાઇટેડ હોય ન હોય. તો ખુશી. એક વરસ પૂરું થાય એટલે પાછી બર્થડે આવે. વળી એક વરસ પૂરું થાય એટલે પાછી પાછી આવે. બર્થડે આવે. લે હમણાં તો નકરી બર્થડે એવું છે તમારી આવશે આરસીની આવશે યસ આ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બરમાં મારી બર્થડે આવશે પછી ડિસેમ્બરમાં પાછી આરસીની બર્થડે આવશે લાયલા કરશે બર્થડે ને એવું બધું મમ્મીની જેટલી સાડી હતી ને બધી પાછી મોકલવી પડશે. બ્લાઉઝ બધાય ઢીલા સીવા હે હા. ના ઈ તો હું કહી દઈશ કે જરા જરા બધાય આંતરસે આવા ભરી દો. જરા ઓકે. ઢીલા રાખ્યા. ઢીલા ઈ તો હું હા. બધા એ તો કાંઈ વાંધો નહીં કાલે રીલ બનાવી હતી ને ઓલો હતો ને ત્યારે પહેરી લીધી કીધું કાને પાછા મેં ગઈકાલે જ ત્યારે જ કીધું મમ્મી હું ઢીલા સીવાણા કીધું મમ્મી કે થોડાક ઓલા કર્યા હતા મેં કીધું તમે કીધું એટલે પણ એના કરતાં વધારે ઢીલા લાગે એના કરતાં પાછા દી આવો ઈ તો હું જઈશ ને ઊભા કરાવીને આવીશ. સમજ્યા? ઓકે હું ત્યાં રાખીને નહીં આવું. તરત જ જરા જરા બધાય કરાવી. સમજ્યા? આ બધા કેમ પરફેક્ટ છે એવી રીતે આ બધા પહેરેસ ને ઢીલું થઈ ગયું ઢીલું જ થઈ ગયું કેમ કે એ સાય થોડુંક ઓલું થઈ ગયું વેઇટ ઓછો થઈ ગયો. વેઇટ ઓછો નથી ઢીલા સીવા હે. હા કે બાને કે તમે કે બાને હવે ઓલું ઓછું કરો કે બાનો વેઇટ ઓછો થઈ ગયો બા કાંઈ ઘરમાં કાંઈ કામ જ નથી હોતું રસોઈવાળા આવે છે કામવાળા આવે છે શું કામ હોવાનું હોય ઘરમાં કાંઈ હોતું નથી બાકી એન્જોય કરી બસ મોજ મસ્તી કરી બીજી કરતા ખુરશી રાંધતીનું બધું તૈયાર કરી દેતી ને તઈ મને હાથ પર વધારે થાક. હું હારું. બધાય કામ કરવા કામ કરી છે. હા ખુશી. ને થોડુંક હવે ને એમનું ને તમે જે કહો છો ને કે ઘણીવાર કે બાનું વર એમની આદત પહેલાંથી શરીરની કેવી છે ખબર કામ થોડું અમે ઘણીવાર અમે ના પાડી કે હવે મૂકો આ બધુંય તમે હું કામ કરો હો કાંઈક ને કાંઈક લઈને બેઠા જ હોય અમારે ના પાડવી પડે છે કે તમે આ મૂકો પણ હવે ઓબ્વિયસલી પછી શું હોય કે ઘરના વડીલ હે કાંઈ અમે ઓલું કંઈ હે તમે હવે કરતી ના જ નહીં એમ તો કંઈ ન હકી ને એવું કહેવાય નહીં તો આપણે ઓબ્વિયસલી પછી શું હોય કે એક ટાઈમે છોકરાએ હે ને છોડી દી કે હવે આ કરવા દો હાલો એમને મજા આવે ને એટલે કરવા દો એવી વસ્તુ થઈ જાય વારે ઘડીએ કંઈ પણ જો અમે એમને કેટલી વાર ના પાડી તો એ મમ્મી કાંઈક ને કંઈક ઘરમાંથી એને કંઈક ને કંઈક ઉખેડ્યા કરે નથી ઉખેડતા તમે હું ખેડું મને ને હું આરસીમાં રમતો હોય ને આમ જોઉં ને તો ખુશી કહે છે હા આમ જોવો તો એને આમ જોવામાં જરાય ઊભા થયા ને તો તમારો વારો કાઢ નાખે મને આમ જ ત્યાં સુધી પણ હા એની પાછળ વધારે હોય બાળક એવું છે. એમને એમને મને ના પાડે ઘણી વાર તો હું કહેતો કે તમારે એને આરસીને ઓલું નહીં કરવાનું હું એને કહે એ તારે મારા દીકરાને કાંઈ કહેવાનું નહીં હો મારા દીકરાને કાંઈ કહેતી પણ એની બાળક છે બાળક નાદાન કહેવાય એટલે હજી ઈ બધું કરે બેટા
એટલે તમારી વાત સાચી, અમે ક્યાં કઈ શીખડાવી મમ્મી અમે. શીખડાવો ઈ વાત સાચી. આ તો આપણે શું કામ ધ્યાન રાખવું પડે? ચડે ને પડે નહીં એટલે ધ્યાન રાખવું પડે. પડે ઈ લાગે ઊભો થાય પાછું શું હોય એને છોકરાઓને. ઈ તો એવું જ હોય. હાજુ ને ખુશી એવું જ હોય. છોકરા મોટા એમનેમ થોડા થાય છે. હા એ તો ખરા. પડે આયા તો મેં માથા ચિતરી નાખ્યા. આયા આ બધાય દેખાય. આ એક આ અડધી નેણ હે, આ બે આયા ત્રણ હાથ તો માથા ફોડ્યા છે તો કે એમને ફૂટાય છે. એક જો ઓમ શાંત હતો પણ આવી રીતે હું ખેપાની હતો કે માથા બહુ ફોડતો. એ, તમારું માથું ફોડીને ખબર દાદરે આવ્યો હતો. દાદરે ફોડ્યું, સ્કૂલમાં ફોડ્યું, ટાંકા લેવા પડ્યા હતા. કેટલી વાર ફોડ્યા? 7 વાર ફોડ્યું કહું તો હું માથું. અત્યારે નો પપ્પાને કીધું હા ટીવી નો અવાજ ઓછો રાખો પપ્પા. પપ્પાને જોવી હતી ટીવી. પપ્પાને ટીવી જોવી હતી ને તો ઓલો આરસી કરતો તો મેં કીધું ટીવીનો અવાજ થોડોક પપ્પા ઓછો કરો પછી પાછો કરતો કે હું રૂમમાં જાઉં કે હું ઉપર મોબાઈલ જોઈશ કે ઉપર કીધું જાઓ ઉપર એટલે જાઓ. અમુક એજ થાય ને એટલે આવું બધું થાય એટલે એવું બધું બહુ મગજમાં હોય લઈ લેવાનું એમ. હા એવું એમનું કર્યા કરે એમને ખબર ય ન હોય શું બોલ્યા હોય એમ ઘણી વાર. મને તો એવું કાંઈ નહીં હોતું. તમારી વાત તમારી વાત નહીં કોક વાર એવું હોય કે ને પપ્પાને ઓલું થઈ જાય એમ કે આમ શું હોય કે ઘણું ફ્રસ્ટ્રેશન નીકળી જાય એકબીજા ઉપર એમ. ને હમણાં જવા નથી મળતું ને બોલ નાખે પાછું જવા નથી મળતું ને હમણાં નીકળ ક્યાં જવાનું તો અત્યારે પગ એમને લઈને સૌથી કંટાળા ઈ હે કે નીકળવા નથી તો મળતું. ક્યારેક ફ્રસ્ટ્રેશન ઉતરી જાય તો ક્યારેક મારા ઉપર એ ઓલું કરી નાખે એમ. પણ અમને તો ખબર હોય કે ઘર હે ઘરમાં એવું નાનું તાયલા હાલ્યા કરે એવું તાયલા કરે જીવનમાં. એ જીવનમાં સંસારમાં બધું ચડ ઉતર આ તે બધું હાલવાનું જ છે દીકા. એને હાચવી અને લઈને ઓલું કરો ને એને મીઠું એ જ સાચું કરી છે. એને મીઠું કરીને પી જવાનું. અમૃત માની પી જવાનું. સરસ એ સાચું સરસ હે. હા તેમ જ હોય. તો વોક પર નીકળ્યા છીએ ત્રણેય અને બહુ જ મસ્ત જો વેધર કેટલું બ્યુટીફુલ લાગે છે બધી મજા આવે એવું છે આમ. આવો 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 ઓહો અરે 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 માં દીકો આવી ગયો. આ હા 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 હગી કરી લીધી મમ્મીને. હે આશીષ મસ્ત મજા આવે એવું છે ને. વેધર મસ્ત ઠંડુ થોડુંક પવન આવે. હાય ચાંદા મામા ચાંદા મામા દેખાઈ ગયો લ્યો. બધું જોઈ જાય જો જ્યારે ન હોય ને ત્યારે એમ કે ચાંદા મામા નથી. એની આમ કરે. કાંઈ નહીં તો હવે વોક કરી લઈ થોડુંક ત્રણેય અને મજા આવે. બાકી પછી છે ને એક જગ્યાએ જવાનું છે આશીષને ને મમ્મીને તો એ લોકો પછી નીકળી જશે બરોબર ને આશીષજી. હા પછી અમે જાય 8 વાગે. હા આજે વહેલા જમી લીધું હો આશીષ આપણે. જમી લીધું 7 વાગ્યા હજી તો 7:15 થયા. હા 7:15 જમી લીધું. અને એટલી વારમાં તો વોક કરવા નીકળી ગયા બોલો. હમણાં પચી જવાનું એવું લાગે. કાંઈ વાંધો નહીં. પછી રાતે પાછા ભૂખ્યા. ભાઈ એ તો હવે શરીર હે આશીષ. હા દીકા આજે કોમેન્ટો સરસ સરસ હતી કાલે સરસ હતી કોમેન્ટો સરસ કોમેન્ટ અને સારી જોઈ છે બધાય. સુવર્ણ પ્રાશનની કોમેન્ટો હતી કે તમે આરસીવને સુવર્ણ પ્રાશન રહ્યું ઈ ક્યાંથી સુવર્ણ પ્રાશન તમે ક્યાંથી લીધું છે તમે આરસીવને આપો છો ઈ તો એ છે ને આશીષ જવાબ આપશે તમને. એ છે એક જ મિનિટ ઉભો રહે. શું તાર મોઢું લાગશે? ઈ જા, લઈ આવ, જા, અંકલ જા. હા આપે જા. એ લીધું છે અમે એક ઇન્સ્ટાગ્રામ પેજ છે એમનું એમને ડૉક્ટર જય આચાર્ય કરીને છે. ઓકે એ જાતે બનાવે છે ને એમની પાસેથી અમે લીધું. હા બેટા પહેલી વખતે અહીંયાથી નથી જોતી ને ઓ પથ્થર હે. ઈ આશીષ આયા પહોંચે ને એટલે ઈ અંકલને એમ કે સિક્યુરિટી અંકલને કે હવે મારે એ લાકડી નથી જોતી એમ. ઓકે હા સમજા? લાકડીથી રમતો હોય ને દરરોજ હા અહીંયા એમની લાકડીથી રમતો હોય. આમથી આમ ફાફા મારશે. દોડશે 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 દોડશે. કેટલી મજા આવે. જો, 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 મારવાનું. હાય કાનુ જબરું આરસી આવ્યા પછી તમારી લાઈફમાં કેટલોક ચેન્જીસ આવ્યો? શું એમાં મારી લાઈફમાં ચેન્જીસ કે ઓલો ક્યારે કે ગમે તે ફાધર બની પછી પોતાનું બચપન જીવવાનો મોકો પાછું મળે. આય કાના કાનો
ભાગી ગયો બોલ. વાહ દોડ્યો ઓલા ની. કેવો ભાઈ કો ખબર એ તો કહું પપ્પા અધૂરી વાત કરે ત્યાં તો. યસ જો વાત એવી હતી કે બધે કહે ને કે દરેક બાપને પોતાનું બચપન પાછું જીવવાનો મોકો મળે એવરીથી જે અમે અને મારું એવું છે કે જે મેં નથી કર્યું ને બધું હું આરસીને ઓલું કરાવડાવું એમ. હા એ અમે તો જે નથી એમ. obviously. અમે હા. માનો ઘણીવાર ઓલું હોય કે મને નાનપણમાં શોખ હતો કે ઓલી રિમોટ વાળી ગાડી આમ હું બધી ત્યારે હતી તો એ મારે લેવી એમ. તો એ લાઈફમાં એકાદ વાર લીધી હતી આઈ થિંક અમે ગયા ફરવા માટે. તો પછી એમ બીજી વાર લેવી પણ ત્યારે એવું નહોતી પરિસ્થિતિ. તો અત્યારે એના બધા શોખ પૂરા કરી શકી. અને બીજી વસ્તુ ઈ હાલો કે અમે જ્યારે નાના હતા ને ત્યારે છે ને ગાર્ડનમાં કે એમ જવું હોય ને તો આમ અમે ઓલું થતા કે આમ કે શું હોય કે આજુબાજુ ક્યાંક ગાર્ડન હોય ને તો અમને લઈ જાઓ. ત્યારે એવું હતું એમ. તો ઓબ્વિયસલી અમારી ઈચ્છા એવી મતલબ હતી કે અમારું બેબી ગાર્ડનમાં રમે. તો હવે જો સરસ અહીંયા અમને આ જગ્યા જ્યારે તમે જોવા આવ્યા ને તો અમને એટલી ગમી કે શું હોય કે અમારા સોસાયટીનું જ પર્સનલ ગાર્ડન, જેથી કરીને છોકરાને ક્યાંય બહાર મોકલવાની જરૂર જ ન પડે. આપણું છોકરું અહીંયા સોસાયટીના જે છોકરા હોય એની સાથે સાથે રમી શકે, એન્જોય કરી શકે અને બીજે ક્યાંય આપણે બહાર જવું ન પડે. અને એટલા માટે છે ને અમે આ જગ્યા ઓલી કરી લેવા માટે ન્યૂ ઘર. સાંભળ્યું તમે મારી વાતો? થોડી સંભળાણી એટલી બધી આના ઓઈલું હોય ને એટલે કેમ જો ક્લબ હાઉસનું કામ સરસ ચાલુ છે. 1 વર્ષ થાય હજી 1-1.5 વર્ષ થાય. એટલું તો થાય જ ને, કારણ કે આપણું ઘર બનેલું હતું તો એમાં એટલી વાર લાગી. તો શું કયો જ્યારે એકદમ ઓલો સમજ તો થઈ જાય છે ને એમ રમવા જેવો જે ઓલી ગેમ્સ ને એ બધું રમવા જેવડો થઈ જાય છે ને ત્યારે આ કમ્પ્લીટ થઈ જાય. હા ઈ કયો. એટલે એને જલસા છે એના માટે જ કરી છે ને આશીષ. એના માટે યસ. એમને અમારો પહેલો પ્રેફરન્સ જ એ હતો, મમ્મી પપ્પા અને આરસી. યસ. અમે તો ઓબ્વિયસલી કે હું યંગસ્ટર છીએ, અમારે ચાલતા બહાર જવાનું હોય, અમે બહાર નીકળતા હોય વારે ઘડીએ ઓલી જગ્યાએ એ લોકોને મજા આવે ને એના માટે જ અમે બધું કરી. અમે જ્યારે અહીંયા ન હોય ઘરે ત્યારે એ લોકોને મજા આવે ને એ રીતનું ઓલું અમારું. અહીંયા યાર ક્રિકેટ રમવાનું છે, બધી જ વસ્તુ અહીંયા છે એમ. એટલે ક્યાંય તમારે નીકળવાની જરૂર નહીં. અને બધું સોસાયટીમાં મંદિર પણ છે, જેમ કાલના વ્લોગમાં તમને બતાવ્યું હતું. એટલે મંદિરે કંઈ બહાર આપણે શું હોય ઘણી વાર એવી જગ્યાએ રહેતા હોય ને તો નજીક મંદિર ન હોય તો દૂર જતા હોય ઘણી વાર એમ. તો અહીંયા દરરોજ સવારમાં છે ને દર્શન કરવા હોય. અમે ક્યાંય પણ સવારમાં નીકળી તો અહીંયા પહેલાં છે ને દર્શન કરતા જાય મંદિરે, પછી જઈએ તો મજા આવે એમ. મહાદેવનું મંદિર છે. જો નવી વસ્તુ આવી. હવે આ બધા ક્યાં રાખવાના છે આશીષ? બતકડા કાલ ખબર ને ઊંચો થઈ ગયો તો એમાં ના ઓ દીકુ પડી જવાય. તારું ગાર્ડન હે ને તો રહીમાં કરો. હાલો વાગી ગયા છે 12. મેડમનો બર્થડે છે. હેપી બર્થડે ખુશી. થેન્ક યુ. હવે તો બહુ કહી દો બર્થડે. બહુ કરી ને તારા માટે સરપ્રાઈઝ. જો હમણાં 3, 2, 1 ગો. હમણાં ને થેન્ક યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર ખુશી. હેપી બર્થડે ટુ યુ. ફોન વાગી ગયા તારી ફ્રેન્ડ. લ્યો ફોન ચાલુ થઈ ગયા. હજી 12 વાગ્યા ને ત્યાં કરો જોયું કેક. આપણે કેક મગાવીને રાઈટ ટાઈમે કેક આવી. વિચાર કરો. જો હજી મેં 12 વાગ્યા ને 12 ત્યાંથી આવ્યા હજી કેક લઈને. આપણું ટાઈમિંગ કેટલું પરફેક્ટ. આવું ટાઈમિંગ હોવું જોઈએ. ખુશી ટાઈમિંગ જોયું? જબરું ટાઈમિંગ ને. આવું થોડું હોય, આમ નબળું કામ હોય જ નહીં આપણું. ખોલ તો ખરી કેક કેવી. હવે પાછા મેડમ થઈ ગયા બીસી. ફોન ચાલુ હે. હાલો
ખુશી ને આ એક ઓલું નાનકડી કેવી સરપ્રાઈઝ તો મળી ગઈ. હજી બાકી બધી સરપ્રાઈઝ કાલના વ્લોગમાં છે. વાવ એકદમ મસ્ત મજાની ક્યુટ કેક હે ખુશી. ખુશી કેવી લાગી? બહુ મસ્ત. બહુ મસ્ત ને. હાલો આની હું પછી ફોન કરવા. ચાલો નાનકડું કેવું સેલિબ્રેશન કરી નાખીએ ને બાકી બધું થેન્ક યુ. કાલ ઉપર. ચાલો ફોન મૂકે એટલી વાર છે કેક કટ કરી નાખી. બાકી મમ્મી પપ્પાની બધા મમ્મી પપ્પાને કોઈને કીધું જ નહોતું આ વખતે મેં. કોઈને એટલે કોઈને નહીં નકર હે ને મમ્મી પપ્પા કોકને કોક કંઈક ને કંઈક એને બોલી જાય કીધું બધે ભલે ભૂઈ જાય કીધું પણ રાત્રે કેક હું એમને સરપ્રાઈઝમાં આપીશ. કરું હાલ 2 મિનિટમાં. ઓકે ચાલો કરો કેક કટ કરી નાખો ડાયરેક્ટ કરી નાખો એ મીણબત્તી કાંઈ ને હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ ડિયર ખુશી. અરે થેન્ક યુ. થોડી કરી હું ડાયટ પર છું. આમ કેટલી ડાયટ પર? સવારથી સાંજ સુધી? ના ના બસ तुम और जियो क्या हजारों साल. 1000 સાલ તો નથી જીવવું. તો માફ માપનું. ઓકે કેમ કંટાળી ગઈ મારાથી? બહુ જાજુ ન જીવાય પછી. બહુ ન જીવાય. અરે જીવને શાંતિથી જીવવા મળે છે. જીવું જ છું ને. હા બસ આમ જ રહ્યો ખુશ હેપી એન્જોય. બધાને બાય બાય. મળીશું કાલે નવા વ્લોગમાં. બાકી કાલનો વ્લોગ એ જોવાનું ચૂકતા નહીં. હજી સરપ્રાઈઝ એક પછી એક નીકળ્યા કરશે એટલે પછી હું સરપ્રાઈઝ કાલના વ્લોગમાં. ખુશી ભલે આખી રાત વિચાર્યા કરે કેવું જ નથી આ વખતે કોઈને ખબર જ નથી પડવા દીધી કાંઈ. ખબર હતી આ કેકની? નથી ખબર ને કાંઈ વાંધો નહીં. પૂરું ડાયટ. ચાલો મળીશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ જય માતાજી. મેડમના મોબાઈલને ટનટનિયા વાગવા માંડ્યા.